મારું નામ તારક ઠાકોર છે અને અત્યારે હાલ હું ગુજરાતના અંદર ઓબીસી વર્ગીકરણ જે સમિતિ ચાલી રહી છે તો એના અંદર અમે કામ કરીએ છીએ સાથે. આજે આ બેઠક છે. ઓકે. ગુજરાતના અંદર આજની તારીખમાં 146 જ્ઞાતિઓ ઓબીસીના અંદર આવે છે, પણ ખાલી અને ખાલી 20 સમૃદ્ધ એવી જ્ઞાતિઓ છે જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે ખૂબ જ વધારે સમૃદ્ધ છે અને એમની સંખ્યા ઓબીસીની કુલ 20% પણ નથી. પણ જે કુલ અનામત આપવામાં આવે છે એમાં 80% અનામત ખાલી 8 જ્ઞાતિઓ લઈ જાય છે. અને બીજી જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે, ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, ગોસ્વામી સમાજ હોય, રાવળ સમાજ હોય, આ બધા સમાજના અનામતનો કોઈ લાભ જ નથી મળતો. અને એના માટે સમાધાન રૂપે આપણા માનનીય સુપ્રીમ કોર્ટે 1992 અંદર ઇન્દિરા શાહની જજમેન્ટમાં એવું કહેલું કે આવી રીતે તો અમે અનામત તમે 50 વર્ષ આપી દે તો 100 વર્ષ કંઈ ફરક જ નહીં પડે, કારણ કે જેને જરૂરત છે એને મળી જ નહીં શકે. તો એના માટે ઓબીસી વર્ગીકરણની અમને વાત કરેલી. એ પૂરેપૂરી રીતે સંવિધાનિક છે, કાયદાકીય રીતે લીગલ છે અને આજની તારીખમાં ભારતના 12 રાજ્યોમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં છે. બીજેપી શાસિત રાજ્યોની વાત કરીએ તો એ મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા ભાઈ અમલમાં છે અને બિહારના અંદર પણ. અને કોંગ્રેસની વાત કરીએ તો તેલંગાણામાં અમલમાં છે અને કર્ણાટકામાં. તો ગુજરાતના અંદર અત્યારે હાલ ઓબીસી વર્ગીકરણની તાત્કાલિક ધોરણે અમલમાં છે. અમારી એવી માંગણી છે કે ભાઈ જો 20 જ્ઞાતિઓ 80% અનામત લેતી હોય અને જે સામાજિક, શૈક્ષણિક રીતે સમૃદ્ધ હોવા છતાં જ ઓબીસીમાં હોય, અમારી એવી માંગણી છે કે તમે વર્ગીકરણ